અમરેલીનું પાદર ગણાતા જયસિંહપરા નજીક ફરી એક વખત સિંહોએ દસ્તક દીધી છે. જયસિંહપરા નજીક રંગપુર રોડ પર વાડી વિસ્તારમાં ગઈકાલ રાત્રિના સમયે બે સિંહણો આવી ચડી હતી અને એક ગાયનું મારણ કર્યું હતું. આ અંગે અમરેલી શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ માંગરોળિયાએ વન વિભાગને જાણ કરતા બીજા દિવસે સવારે વન વિભાગની ટીમો પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વન વિભાગને ઘટના સ્થળ પરથી બે સિંહણોના પદચિહ્નો મળી આવ્યા છે. આગલા દિવસે આ બંને સિંહણો અમરેલીના પીપલડક ગામે પણ ટ્રેક થઈ હતી અને તેઓ ત્યાંથી અમરેલીના જયસિંહપરા વિસ્તાર નજીક પહોંચી હતી. આ અગાઉ પણ અમરેલી શહેરમાં સિંહ દ્વારા મારણ કરવાની ઘટનાઓ બની છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટનાના કારણે લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગેની વધારે વિગતો આપતા આ વિસ્તારમાં ભાજપ અગ્રણી રાજેશભાઈ માંગરોળિયાએ જણાવ્યું કે છાશવારે આ વિસ્તારમાં સિંહણો અને દીપડા આવી ચડે છે, જેના કારણે લોકોમાં અને ખેડૂતોમાં ભયની લાગણી છે. ખેતરોમાં મજૂરો પણ કામ કરવા માટે આવતા નથી. વન વિભાગ દ્વારા આ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ.